આપણી મકાઈમાં હવે પોટ્ટા હવે ચાલુ થઈ ગયા છે. આપણા ટ્રેક્ટરના ટાયરમાં જે મિસ્ટેક આવી ગઈ છે. આપણા ટ્રેક્ટરને ઉભાડી દીધું છે રોડના કાંઠે. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે આપણે સ્કૂલેથી વહેલા આવી ગયા. જોઈ લ્યો. મને ખબર છે કે આપણે હમણાં 2-3 દિવસથી આ વ્લોગ નથી આવતા. તમે પણ રાહ જોતા હશો આપણા વ્લોગની. પણ હમણાં હે ને વેરું નતો આવતો. આપણે હે ને પરીક્ષા હાલતી હતી. હવે હે ને પરીક્ષા પૂરી થવા ઉપર હે. તો હવે આજ વારી વેરું આવ્યું તો આજ વારી બનાવી લઉં. તો આપણા ટ્રેક્ટરમાં એક વાંધો આવી ગયો હે. તો એને હમ કરવાનું હે આપણે. તો એના માટે હું આયલો જાઉં હા. એનો જરીક હમ કરી લઈ તો લોક જોતા રહેજો, તમને મજા આવશે. આપણા ટ્રેક્ટરના ટાયરમાં જે મિસ્ટેક આવી ગઈ છે. આપણે પંપ લઈ લીધો ને ઉપડી ગયા પાછા ઘરે. જે ખમો કરી નાખી હાલો તો હવે. તો આપણું ટ્રેક્ટર ટોલી અહીં પડી છે. તમને એમ થતું ટોલી છે ને ત્રાહી છે, પણ આ ત્રાહી નથી. આ બાજુના ટાયરમાં છે ને હવા હાવ નીકળી ગઈ છે, એટલે ટોલી ત્રાહી થઈ ગઈ છે. તો આપણે હવા ભરવાની છે ટાયરમાં. તો ઘેરે તો આપણે થોડી ઘણી હવા ભરાણી છે. બીજું આપણે અહીંયા લઈ આવ્યા છે. રોડને કાંઠે છે પંચર હંધાઈ. ટોલીમાં પંચર પડી ગયું છે. પંચર હંધાવવું જોશે. તો એ હવે આપણે કરી લઈએ. જોઈ લે આ બધું રાખવું છે અહીંયા. તો ટાયરનું પંચર હંધાઈ ગયું છે ને હવે આપણે જઈએ ઘર તરફ. તો આપણું ટ્રેક્ટર એમને હાંકા જાય છે ને હવે ગરેડામાં આવી ગયા છે. થોડીક વારમાં આપણું ઘર આવી જશે. જોઈ લે ટોલી બધું આપણે વહી જાય છે. તો મિત્રો પાછો હું આવી ગયો હું ઘરે ને હવે આપણે જાય છે વાડી ઠારા. હમણાં 2-3 દિવસથી વાડી ઠારા નતા ગયા. તો જે વાડીમાં રખડતા એને બધું જોતા આવી કેવું છે આપણે જીરું ને તમને પણ બતાડી દઉં. આપણે એમને મહિલે જાય ખેતરમાં થઈ. આપણે આ ખેતરમાં છે ને કપાસ વાવેલો હતો, તમને ખબર જ છે વ્લોગ જોતા હો એટલે. ને કપાસ ઉતરી ગયો પછી ને કપાસને આપણે ઉપાડી નાખ્યો છે. ને હવે આમાં બાજરો વાવી દીધો છે. જો આ બધો બાજરો છે ઓલી છે મકાઈ. આ બાજુ એ મકાઈ વાવી દીધી છે. આ બાજુ બાજરો વાવ્યો ને અહીંયા ધોરિયા રાખ્યા 2 પાવાના. જો હજી પાયો જ છે, આમાં ગારો હે ને. તો હવે ચાલો તમને જીરું બતાડી દઉં. તો મિત્રો હું આવી ગયો છું આપણે બીજી વાડીએ. જોઈ લ્યો અહીંયા આપણી મકાઈ છે. આ મકાઈ તો આપણે વેલી વાવી હતી એટલે હવે તો વાટવા જેવડી થઈ ગઈ. લીલે લીલી હાલે વાટવામાં. આ બાજુ આપણું જીરું છે. જોઈ લ્યો તમે જીરું. આ બાજુ હજી બહુ વાંધો ન થાય. ઓલી બાજુ થોડુંક ને આપણે બગડી ગયું છે, કેમ કે અટાણે તમને ખબર જ છે આ ઋતુ બગડી ગઈ. કંઈક ટાઈટ પડે ને કંઈક વરી તડકો આવે. હમણાં પાછી અગાહી હતી વાદળા આવતા હતા. ઋતુને કારણે જીરામાં એક મોરબ બેઠી છે. જો આ બાજુ તો એ બહુ વાંધો નથી. ઓલી બાજુ તમને બતાડી દઉં. અહીંયા છે ધાણા. જોઈ લ્યો તમે. અહીંયા છે આવું જીરું. થોડુંક બગડી ગયું છે. આમાં આપણે દવા છાંટી હવે તો બહુ વાંધો નહીં આવે. થઈ ગયું હમ. જો આ બધું થોડુંક આવ્યું છે એટલે બગડી ગયું છે. દવા ને બધું લઈને છાંટી લીધી છે. તમારે જીરું છે? જીરું હોય તો જે કમેન્ટમાં કહી દેજો કેવું જીરું છે. મેં હમણાં થોડાક દી પહેલા જીરાનો વિડીયો નાખ્યો હતો. તે દી કઈ આમાં જીરામાં વાંધો નતો. જોઈ લ્યો તો બહુ સારું જીરું હતું. હમણાં થોડું બગડી ગયું છે. વાંધો નહીં આવે, થઈ જાય થોડું થોડું. તો મિત્રો આપણા જીરામાં હવે છે ને પાણી કેદુનું બંધ કરી દીધું છે. પાણી આપણે પાતા નથી, પણ આમાં હવે કઈ દવા છટાય ને એ કમેન્ટમાં કહી દેજો તો આપણે એ દવા છાંટી દઈ. જો એકવાર તો દવા છાંટી થોડાક પહેલા, તો એ પાછી હમણાં છાંટી દઈ. તો મિત્રો આપણે ઘર તરફ નીકળી ગયા છે ને તમને આ ધાણાનો જીરાનો નજારો બતાડી દઉં. જોઈ લ્યો તમે. જોઈ લ્યો તમે ધાણામાં ફૂલ કેમ આવ્યા છે. બાકી આ ધાણા આપણા નથી તો એ આપણે ઉતાર લઈ.
ને જીરું જોઈ લ્યો તમે, આ પ્રકારે આપણું જીરું હે. વहाँ ઓલે હે મકાઈ. નજારો જોવો તમે અટાણે. આવો ગામડાનો હે ને વ્યૂ તમને બીજું કોઈ નહીં બતાડે, એટલે જલ્દીથી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાયમના આવા ગામડાના વ્લોગ જોવા હે ને તમને ખૂબ મજા આવશે. જોવો તમે નજારો જો. છે ને જોરદાર. આપણા જીરામજી પાણી પાતા હતા અહીંથી લાઈન નાખેલ હતી, તમને ખબર જ છે, વ્લોગમાં બતાડી હતું. હજી 2 કટકા રહી ગયા હે, બીજી બધી લાઈન તો ઉપાડી લીધી છે. જો આ બધા અહીંથી આમ લાઈન હતી ને હવે વેરું આવીએ ત્યાં આ કટકા આપણે 2 લઈ જશું ને આપણે એમને હાલ્યા જાય છે ઘરે. ને અહીંયા પટ્ટી મારેલ છે. આપણી મકાઈમાં હવે પોટ્ટા હવે ચાલુ થઈ ગયા હે, જોઈ લ્યો. માટે હે ખુલ્લા જો પોટ્ટા તો એ આપણે થઈ જાય એટલે ખાવામાં હાલે. તમને ખબર જ છે ખાવાની બહુ મજા આવે. ને હવે લીલી થોડી માલને સાર્યો અહીંથી, તો ચાલો ઘરે જઈએ. તો મિત્રો હેઠે અહીં પડ્યો તો બોટલ ને વ્હાઈટ કોની બધું સામાન, તો લઈને આપણે ઘરે વયા જાય છે. ને આજના વ્લોગમાં એટલો જ. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. ને મળીએ તો નવા એક વ્લોગમાં. તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.